16મી મે 2014 આ દેશની અંદર નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીના શપથ લીધા અને 11 જાન્યુઆરી 2016ના દિવસે આ દેશની સુપ્રીમ કોર્ટના 4 જજો બહાર આવીને પ્રેસ લીધી અને પ્રેસમાં એના શબ્દો હતા, ઓલ ઇઝ નોટ ઓકે. આ દેશની અંદર બધું બરાબર નથી થઈ રહ્યું અને આ દેશની અંદર ક્યારેય તે માનવ અધિકારોનું હનન ન થયું હોય એવું હનન થઈ રહ્યું છે. આ 2 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશને જે પરિણામ આપ્યું, આ એ સમયની તારીખ મેં તમને કીધી. આજે 7 વર્ષ થયા. 7 વર્ષની અંદર જે ચૂંટણી લડવામાં શબ્દ બોલાયા, ભાષણો થયા, વાતો કરી, એનાથી બધું ઉલટું થઈ રહ્યું છે. દેશની ઉપર દુનિયાના કેમેરા લાગેલા છે. દુનિયાની સામે આપણે જ્યારે પણ નરેન્દ્ર મોદીએ આ દેશની એનું સુકાન સંભાળ્યું ત્યારે આ દેશ વિશ્વની 4/4 આર્થિક મહાસત્તાના પગરણ ઉપર ઊભો હતો અને બીજા નંબરનો દેશ હતો કે જેને ઝડપી વિકાસ કર્યો. એવી પરિસ્થિતિની અંદર આ દેશનું સુકાન એમને ભાગે આવેલું છે. આજે વર્તમાનપત્રોમાંથી અમુક વર્તમાનપત્રો આપણને સાચો સંદેશો આપી રહ્યું છે કે દેશની વર્તમાન પરિસ્થિતિ શું છે. સૌ લોકોના નતમસ્તક છે. ખોખલી જાહેરાતો અને જે બનાવટી જાહેરાતો, બનાવટી સમાચારો આપણી સમક્ષ આવે છે અને આપણને પણ રીચેક કરવાનું મન થઈ શકવું જોઈએ. ગઈકાલે 91મી તિથિ હતી દાંડી યાત્રાની. આ દેશની અંદર દાંડી માર્ચ એ આઝાદીની ચળવળની, અંગ્રેજ સલ્તનતને હાંકી કાઢવા માટે સૌથી મોટી ચળવળ તરીકે એને ઓળખવામાં આવે છે. આ દેશનો દરેક નાગરિક મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલી આ યાત્રા અને આ ચળવળને સહર્ષ સ્વીકારી અને વંદન પણ કરે છે. આઝાદીમાં લડવૈયાઓ જે હતા, મહાત્મા ગાંધીજીથી લઈ સરદાર સાહેબ, પંડિત નહેરુ, મદન મોહન માલવીય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના આઝાદ અને શહીદો જે થયા છે, ભગતસિંહ હોય કે સુભાષબાબુ હોય કે કોઈ પણ, એ તમામ લોકોને આજે યાદ કરવાનો એ દિવસ હતો. અને એ દિવસે આપણને પ્રધાનમંત્રીએ એક સરસ મજાનું ભાષણ, જેને કહેવાય એમાં એક શબ્દ સૌની નજર ઠરી ગઈ. મીઠું એટલે કે નમક, અને નમક એ વફાદારીનું એક સૂચન કરે છે, સૂચવે છે. નમક અને વફાદારી, આનો આપણને અર્થ સમજાવવાનો પ્રયત્ન એને કર્યો. તમામ દેશના નાગરિકોએ સવાલ કરી લીધો હશે કે પ્રધાનમંત્રીના મોઢા ઉપર વફાદારી અને નમકના શબ્દ શોભે ખરો? પ્રધાનમંત્રીએ પોતાની રાજકીય કારકિર્દી જે બનાવી છે એમાં વફાદારીનું કોઈ પણ અંશભાર પણ એને વર્તન કર્યું છે ખરું? ગુજરાતની મુખ્યમંત્રીની ખુરશી એને વફાદારીના કેરેક્ટરને લઈ એને મળી છે કે દેશની પ્રધાનમંત્રીની ખુરશી એને વફાદારીના કેરેક્ટરને લઈને મળી છે? પ્રધાનમંત્રી સાથે જ્યારે નિર્ણય લેવાનો વખત આવ્યો ત્યારે એને એ વફાદારીનો ગુણધર્મ એને નિભાવ્યો છે? આપણે કયા મોઢે વફાદારીની વાતને, નમકની વાતનો પર્યાય આપીને દેશને આવું ઉદ્બોધન કરી શકીએ? મારે વ્યક્તિગત રીતે આ ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી, પણ દેશના એક પ્રધાનમંત્રી બોલે છે ત્યારે હું સાંભળું છું અને હું પ્રધાનમંત્રી તરીકે એને સાંભળી રહ્યો છું કે પ્રધાનમંત્રીએ દેશની અંદર એવો સંદેશો આપવો જોઈએ કે જેને પ્રધાનમંત્રીએ પોતાના જીવનની અંદર સાંગોપાંગ એને સ્વીકાર્યું હોય અને એ પ્રમાણે એને વર્તન કર્યું હોય. એની વિરુદ્ધ દિશાના વર્તન અને વિરુદ્ધ દિશાની વાતો જીભમાંથી નીકળે
ત્યારે પ્રશ્ન ભારતનો નાગરિક કરે એ પૈકીના આ પ્રશ્નોનો જવાબ છે કે આ બંનેને નમક અને વફાદારીની વાત કરવા માટે આપણે એટલા બધા લોકો નબળા સાબિત થયેલા છીએ કે આપણને શોભતું નથી. મહાત્મા ગાંધીજીની સાથે જોડાયેલો આ પર્વ હતો અને મહાત્મા ગાંધીજીની વાત કેટલા સમયથી RSS અને ભાજપા કરેલી છે એનો સમય તાળો પણ માપવો પડશે. આઝાદીની દિવસે અને એ ચળવળોમાં મહાત્મા ગાંધીજીની વિચારધારાને અત્યારની જે સત્તારૂઢ લોકો, જે રાજકીય પક્ષોમાં જે સત્તામાં બેઠેલા છે લોકો, એને ગાંધીજી કેટલા પ્રિય હતા, ગાંધીજીની વિચારધારા કેટલી પ્રિય હતી, ગાંધીજી જે કાર્ય કરતા હતા એમાં કેટલું સમર્થન હતું. આઝાદીની ચળવળની અંદર ગાંધીજીની વિરુદ્ધ દિશામાં કામ કરનારા લોકોને આજ ગાંધીજીની પ્રશંસા કરવાની ફરજ પડી છે. એ સૌથી મોટી એક વિચારધારાની સત્યની લડાઈની જીત છે કે એ લોકોને નતમસ્તક મહાત્મા ગાંધીજીની વિચારધારાને શરણે આવવાનું થયું. આ રાજકીય પરિપ્રેક્ષમાં છે. ફોટોગ્રાફી કરીને શરણે આવવું અને વાસ્તવિકતાથી વિચારધારાને સ્વીકારી અને વાસ્તવિકતાથી વિચારધારાને સમર્પિત થઈ અને સત્યની વાતને ઉજાગર કરવા માટે આવવું, એ બેમાં બહુ મોટો ફરક છે. આજે એ પ્રશ્ન અમારી પાસે અને દેશની જનતા પાસે ઊભો છે. પ્રશંસા કરી લેવાથી આપણે મહાત્મા ગાંધીજીની ધરોહર સાથે આપણે ગોઠવાઈ નથી શકીએ. 70 વર્ષના શાસનની અંદર 70 વર્ષ પછી મહાત્મા ગાંધીજીની દાંડી માર્ચમાં એને નમક અને વફાદારીના ગુણધર્મો યાદ આવ્યા. આ દેશની અંદર ગાંધીજીની હત્યા કરનારા લોકોની વિચારધારા અને જેને હત્યારો જે ગાંધીજીનો હતો, જે નાથુરામ ગોડસે, એને એ જ વિચારધારાના લોકો આજે એને દેશભક્ત માને છે. અને દેશભક્ત કહેનારા લોકો પૈકીના લોકો આજે ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ઉપર ચૂંટાય અને પાર્લામેન્ટમાં બેઠા છે. એક બાજુ મહાત્મા ગાંધીજીના પગમાં સમર્પિત થવા માટે એની વિચારધારાને માથે ચડાવવાની શરતે, નમક અને વફાદારીના ગુણધર્મો આ દેશને સમજાવવાને અર્થે, અને બીજી બાજુ પોતાના પક્ષની અંદર જે લોકો પાર્લામેન્ટમાં બેઠા છે એ વ્યક્તિએ તો ગાંધીજીને રાષ્ટ્રભક્ત નથી કીધા, એને રાષ્ટ્રભક્ત ગોડસેને કીધા, હત્યારાને કીધા. અને છતાંય પણ તમારું ત્યાંય પણ નતમસ્તક છે અને ગાંધીજીની વિચારધારા ત્યાંય પણ નતમસ્તક છે. દેશની જનતા જાણવા માંગે છે તેમ ખરેખર તમારા માટે સમર્પિત ભાવ કોને છે? મહાત્મા ગાંધીજીને છે કે ગોડસેની વિચારધારાને છે ને ગોડસેને છે? આ પ્રશ્નાર્થ 70 વર્ષથી છે, આજે પણ છે. લોકોને સમજવાની આ દિશામાં જરૂર છે કે બે વાત કરણી અને કથનીમાં ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનો એક સંવૈધાનિક પદ ઉપર બેઠેલા લોકોમાં આટલો બધો ફરક કેમ? બીજી વાત, અમૃત મહોત્સવ 25 વર્ષે આઝાદીની આ એક વર્ષગાંઠની ઉજવણીનો દિવસ, એને અમૃત મહોત્સવ તરીકે એ શબ્દ પ્રયોગ કર્યો. બહુ સારી વાત છે. આઝાદી સમગ્ર દેશના લોકોએ અને આ દેશની ભૂમિને આઝાદ કરનારા લોકોમાં બોલનારા લોકો ગઈકાલે એનો રોલ ક્યાં હતો? એનું યોગદાન ક્યાં? દેશમાં આઝાદીની ચળવળમાં યોગદાન ક્યાં? વિરુદ્ધ દિશામાં કામ કરનારા લોકો ગઈકાલે જે ભાષણ શબ્દો પ્રયોગ થાય છે એની અંદર જે ધરોહર અત્યારે હયાત છે, કોંગ્રેસ પક્ષની ધરોહર યાદ છે, એમને ત્યાં બોલાવી, એમને ત્યાં સાથે રાખી આઝાદીની ચળવળનો ઉત્સવ કેમ ન ઉજવી શકે? નવી જનરેશન જે છે, જેને ઇતિહાસના પાના ઉપર હજી નજર પણ નથી લોકોએ ઘણાએ કરી, એવા લોકોની સામે શું સંદેશો આપ્યો? અમૃત મહોત્સવ અને આઝાદીના 75 વર્ષનો દિવસ એ અમારી ઉપલબ્ધિ ગણાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ દેશની અંદર મેં પહેલાં પણ વાત કરી, ઇતિહાસને તમે ભૂલવી શકો પણ ઇતિહાસને ભૂસી ન શકાય. તમારા કોઈના દિલો દિમાગમાંથી તમે કાઢી શકો
પણ લાઇબ્રેરીમાં પડેલા પુસ્તકોના પાનામાંના શબ્દો જે છે એ તમે ફાડી નહીં શકો. આજે નહીં તો કાલે સત્યને હંમેશા ઉજાગર આ દેશને કરવું પડ્યું છે અને કરશે. એ તમારા શબ્દો ઉપર સમય અને સમયની પાબંદીમાં કદાચ એ નતમસ્તક રીતે તમારી વાતને સ્વીકારશે. ગઈકાલે પ્રધાનમંત્રીશ્રીએ નહેરુજીના નામ શબ્દ પ્રયોગ સાથે એને જનનાયક ગણાવ્યા, આઝાદીની લડતના એને પથદર્શક ગણાવ્યા. આજ પછીનું કે પૂર્વનું ક્યારેય તે તમે નહેરુની પ્રશંસા કરનારા લોકો પૈકીના ક્યારેય કોઈ દિવસ 70 વર્ષમાં નહેરુને યાદ નથી કર્યા. નહેરુની હંમેશા ટીકા કરી છે. આ દેશ બરબાદ થયો છે અને આ બરબાદીનું મુખ્ય કારણ નહેરુ છે. આવી વાતો કરી કરીને નવી પેઢીને ગુમરાહ કરવાનું સૌથી મોટું જો પાપ કર્યું હોય તો સંઘ વિચારધારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યું છે. એમાં ખુદ પ્રધાનમંત્રીશ્રી પણ સામેલ. અને આપોઆપ ને અચાનક આજે નહેરુજીની વાસ્તવિકતાના દર્શન થયા. એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે નહેરુ જે છે એ સાચા અર્થના જનનાયક હતા અને આઝાદીના લડવૈયા પૈકીના એક પથદર્શક હતા. ખૂબ સારી વાત અને સત્ય મોઢામાંથી નીકળ્યું છે. આજે લોકો આને સ્વીકારવાની અને લોકો આને ન સ્વીકારવાની વચ્ચેની વાત નથી, પણ જે લોકો 70 વર્ષથી એક પરિવાર સામે પડેલા એ લોકોને પણ સ્વીકારવું પડ્યું છે. આ મુખ્ય બાબત આમાં એ છે કે વિચારધારા સાથેથી આપણે વિચલિત ક્યારેય ન થઈ શકીએ અને વિચારધારા સત્યની લડાઈ લડનારા લોકો સાથે તમારે અમાનુષી ભર્યું વર્તન એક લેવલને એક કક્ષા સુધી થઈ શકે. તમારે એના ચરણોમાં જવું જ પડે. સાચા અર્થના જે દેશના ખરેખર આઝાદીની પ્રવૃત્તિમાં જે લોકો જોડાયેલા હતા એ પૈકીના નહેરુ, સરદાર અને મહાત્મા ગાંધીજી હતા, મૌલાના હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. એક તમારી ધરોહર પાસે કશું નથી. તમારી ધરોહર આઝાદીની ચળવળમાં વિરુદ્ધ દિશામાં કામ કરતી હતી. તમે નથી બોલી શકતા નામ. આ 75 વર્ષની તમારી ભાષણબાજીમાં તમે કેમ તમારો ધરોહરને યાદ નથી કરી શક્યા? આ દેશની જનતા પણ જાણે છે. કારણ કે તમે વિરુદ્ધ દિશામાં બેઠા હતા એટલું નહીં, વિરુદ્ધ દિશામાં પ્રવૃત્તિ કરતા હતા. આઝાદી તમને મંજૂર નહોતી. આ વિચારધારાના લોકો પાસે શબ્દો પણ નથી. ગાંધીજી ને અને સત્યને એ એક સિક્કાની બે બાજુ છે. અને આજે ગાંધીજીની જે એક પ્રવૃત્તિ ઉપર તમે નજર કરશો તો માત્ર ને માત્ર દેશને આઝાદી કરવા માટેના એના ગણિતો સમાયેલા છે. અને એમાં મહાત્માજીએ પોતાને જે લાગ્યું, સત્ય લાગ્યું, એ દેશની સામે મૂક્યું છે. એને આગ્રહ નથી કર્યો હું કરું એવું તમે કરજો. એને એનું કામ કર્યું છે. દેશ એની સાથે જોડાઈ ગયો અને એક ચળવળ બની, એક આંદોલન બન્યું અને આપણે આઝાદ થયા. આજની સલ્તનત પોતાને જે મનમાં આવ્યું, પોતે જે વિચાર કરે, પોતે જે શબ્દ બોલે એ ફરજ પાલન કરવા માટે એનું તંત્ર કામે લાગે છે. અમે બોલીએ એ સત્ય, અમે કરીએ એ જ સેવા, અમે કરીએ એ સર્વવ્યાપી હોવું જોઈએ. આ એક ઢોંગ પણ કહેવાય, એક પાખંડ પણ કહેવાય અને એક અહંકાર પણ કહેવાય. લોકશાહીની અંદર ખતમ કરવાના આ 3 શસ્ત્રો છે. સત્તારૂઢ લોકોને આ ક્યારેય ન શોભે. જનતા આજ મતનો તમારી પાસે ફિગર છે એટલે સાંભળી લેશે, પણ મતનો ફિગર એ ગમે ત્યારે બદલી શકે છે. તમારી સામેની પાર્ટી હતી એ ગઈકાલ જીતતી હતી, આજે હારે છે તો આવતીકાલ જીતશે. પણ અહંકારી વલણ સત્તારૂઢ લોકોને આ દેશ ક્યારેય માફ ન કરે. આ વાત એટલી જ છે અને એટલી વાસ્તવિકતા પણ છે. થોડાક દિવસ પહેલા પ્રધાનમંત્રીની હાજરીની અંદર એક ફિલ્મનો એક્ટર એક ડાયસ ઉપરથી ભાષણ કરે કે હું પાણીવાળો સાપ નથી, હું કોબરા છું, જેને ડંખું છું
એ સ્મશાન જઈ જાય. આ ક્રિમિનલ વિચારધારાની ફલશ્રુતિ છે. જે મોઢામાંથી શબ્દો નીકળે છે એ દેશને આબાદ કરવાના નહીં, દેશને બરબાદ કરવાના શબ્દો છે. દેશને જોડવાના નહીં, દેશને તોડવાના શબ્દો છે. અને એવા સમયે ડાયસ ઉપર પ્રધાનમંત્રી હોય અને પ્રધાનમંત્રીમાંથી એક શબ્દ નીકળે એમના મોઢામાંથી, ત્યારે પણ દેશની જનતાએ એની નોંધ લીધેલી છે. હું પ્રબુદ્ધ લોકોને, હું બુદ્ધિજીવી લોકોને, જે દેશ માટે અને રાષ્ટ્ર માટે જે ચિંતા કરે છે એવા લોકો માટે આ સૌથી મોટો ગર્ભિત પ્રશ્ન અને ગર્ભિત ચિંતાનો વિષય બને છે એવું મને લાગે છે. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે મેં આપની સામે જે વાત મૂકી બિન રાજકીય વાત છે. રાજકારણને કશો સંબંધ નથી, પણ એક નાગરિક તરીકે સૌના મનમાં એક વાત હોવી જોઈએ કે મારો દેશ, મારા દેશનો વહીવટ, મારા દેશના સુકાનીઓ મારા દેશને ઉચિત જગ્યાએ લઈ જાય છે કે ખરા? મારા દેશના અત્યારના વર્તમાન શાસકોએ અમારા ભૂતકાળના આઝાદીના ચળવળમાં જોડાયેલા યોદ્ધાઓ સાથે ઉચિત વ્યવહાર કરી રહ્યા છે ખરા? ગાંધીજી માટે, સરદાર સાહેબ માટે અને નહેરુજી માટે એને ઉચિત શબ્દો ભૂતકાળમાં બોલ્યા હતા ખરા? કે સમય પાલન અને સમયની પરિસ્થિતિએ એની પ્રશંસા કરવાનો વારો આવ્યો છે? મજબૂરી છે કે સ્વેચ્છાએ બોલે છે? સવાલ તો ઘણા છે. આ પરિસ્થિતિને લઈ મને એવું લાગે છે, મેં આપની સામે એટલા માટે વાત મૂકી કે ગઈકાલે દાંડી માર્ચ કોંગ્રેસ પક્ષે પણ પોતાનો પરંપરાગત રીતે કાર્યક્રમ કર્યો હતો. એમને કાર્યક્રમ ન કરવા દીધો. મુખ્યમંત્રી સાથે એને ચર્ચા કરી હતી કે તમારો જે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે તો વહેલા પૂરો થઈ જશે, અમને બપોર પછી કાર્યક્રમ કરવા દો. ન કરવા દીધો. ગાંધીજી અમારી ધરોહરના છે, રાષ્ટ્રપિતા તો પછી બન્યા છે, પણ કોંગ્રેસી વિચારધારાના ગાંધીજીએ આ દેશની આઝાદીમાં જે ચળવળ સાથે જોડાયેલા હતા એ બધા અમારી ધરોહરના હતા. સર્વધર્મ સંભાવની વિચારધારણા હતા. આઝાદી કાળના સમયને પ્રસંગોને વાગોળવાનો અધિકાર અમારો પહેલો છે. તમે આઝાદી કાળના એઝ એ પ્રધાનમંત્રી તરીકે તમે સ્વીકારો છો, એ તમારી ફરજનો ભાગ બને છે. રાષ્ટ્રપિતા છે આપણા. તમે પણ દાંડી માર્ચ યોજી શકો છો, પણ અમને અમારો હક અને અધિકાર મળવો જોઈએ. અમને ન આપ્યો. ગુજરાતની જનતાએ જોઈ લીધું કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા એના ધરોહરને પણ એને દાંડી માર્ચ ઉજવવાનો એનો એક સંદેશો છે, ગામડાના લોકો સુધી પહોંચવાનો, દાંડી સુધી જવાનો યાત્રા ખેડૂતોની યાત્રા હતી. ખેડૂતો સ્વેચ્છાએ ટ્રેક્ટર સાથે જોડાવાના હતા. ટ્રેક્ટરમાંથી હવા કાઢી નાખવાની આવી. પોલીસ દમન કર્યો. વિપક્ષના નેતાને અને કોંગ્રેસના પ્રમુખને બંનેને ઘેરી અને એને નજરકેદ કરવા માટે આગલી દયા કર્યા. વિધાનસભા ક્વાર્ટરમાંથી એમને બહાર ન નીકળવા દીધા. આ કયા હાલતમાં આ દેશ પસાર થઈ રહ્યો છે? આજે મારો વારો તો કાલ તમારો વારો, આજે એમનો વારો તો કાલ બીજાનો વારો. આ પરિસ્થિતિ સૌના માટે સરખી છે. એન કેન પ્રકારે તમે સત્તા સુધી પહોંચી ગયા પછી એન કેન પ્રકારે તમારે ગમે તેવા વ્યવહાર કરવાના. તમારી સામે સવાલ કરે, તમને કોઈ સવાલ પૂછે, એ તમારો દુશ્મન માનવાનું. વિપક્ષના નેતાએ અધિકારીઓને પણ કીધું કે તમારા છોકરાઓ ગુલામ બનશે આ સત્તામાં. તમે માપ માર્યો, તમે કાયદાનું પાલન કરો. તંત્રની ફરજમાં આવે છે કાયદાની લીટીઓનું પાલન કરવાનું. બંધારણે તમને પણ બંધારણનું જ્ઞાન તમને આપ્યું છે. સરકાર પોતાની ભાન ભૂલે તો તંત્રએ ભાન ન ભૂલવી જોઈએ. આ વાસ્તવિકતા છે લોકશાહીના લોકતંત્રને બચાવી રાખવાની. એ સૌની જવાબદારી સરખી છે. અધિકારો માટે લડવું, શાંતિપ્રિય રીતે આંદોલન કરવા, એ તો આપણા બંધારણનો નાગરિકોને અધિકાર આપ્યો છે. અને એ અધિકારનો ઉપયોગ કરતાની સાથે જો કોઈ ચળવળમાં જોડાય, જો કોઈ આંદોલન કરે, જો કોઈ રીતે પોતાના ધરણા કરે તો એને વિક્ષેપ પાડવો, એને રોકવા, એને આગળ વધતા અટકાવવા, આ તો ગુનો છે. અને એ ગુનો તંત્ર પણ કરી રહ્યું છે. અમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી કર્મચારી હોય, અધિકારી હોય કે ઓફિસર મોટા હોય કે બ્યુરોક્રેટ્સ હોય, આ બધા લોકોએ એની પોતાની ફરજનું જ્ઞાન પોતે ફરીવાર પેલા ચોપડા રિફર કરે અને વાંચે. એક શબ્દનું પાલન ઉપરથી હુકમ આવે અને કરે તો તમારે પણ એને કાયદાનું જ્ઞાન એમને પણ કરાવડાવો.
વધુ વાત નહીં કરું, મુખ્ય વાત ઉપર આવું કે જે કંઈ ગઈકાલે ભાષણો થયા અને જે વફાદારીના ગુણધર્મોની વાત કરી એ દેશની સામે અરીસો બનીને રહેશે. આવનારા દિવસોની અંદર દરેક નાગરિકે રાષ્ટ્ર પ્રત્યે વફાદારી રાખે, પોતાના પક્ષ પ્રત્યે પણ વફાદારી રાખે, પોતાની ફરજમાં પણ વફાદારી રાખે અને નમકને યાદ કરે. અમે પણ આ જ શબ્દો કહીએ છીએ કે બોલો એ પ્રમાણે વર્તો અને બોલો એવું જ જે તમારા બંધારણમાં લખ્યું છે, તમારા કાયદામાં લખ્યું છે, તમારા સંવિધાનમાં લખ્યું છે અને જનતાને એની સુખાકારીનો પૂરો અનુભવ થાય અને આ દેશની જનતા આપણા શાસન વ્યવસ્થાથી ખુશ કેમ રહે એની દિશામાં કામ કરીએ. પણ આપણે એવું કામ ન કરીએ કે એન કેન પ્રકારને વિપક્ષને મૂર્જાવો, વિપક્ષ બોલતો બંધ થઈ જાય અને આ દેશની અંદર કોંગ્રેસ મુક્ત થઈ જાય. કોંગ્રેસ મુક્ત થવાની પરિભાષામાંથી બહાર નીકળો, તમે મુક્ત કરવાના સપનામાંથી બહાર નીકળો. તમારી જવાબદારી છે. 303 બેઠક લીધી છે, એ જનતાએ તમને જે મતો આપ્યા છે એ મતોને લઈ તમારા ઉપર જે ભરોસો સાબિત કર્યો છે એ ભરોસાને સાથે એ તમે જે વચનો આપ્યા છે એ વચનોને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરો. તો ગાંધી માર્ચ કે અમૃત મહોત્સવ, આ ઉત્સવો આપણને શોભાસ્પદ લાગશે. બાકી આપણી ફરજ ચૂકી અને આ ઉત્સવો જે છે એ ઉજવવા નીકળશો તો આપણી કરણી અને કથનીમાં જે ફેરફાર છે એ જનતા નોંધી લેશે. આપ સૌએ આ વાતને એક રાષ્ટ્રહિતમાં સમગ્ર નાગરિક માટે આપણે સૌ આપણો સાચો ઇતિહાસ વાંચીએ, ન વાંચ્યો હોય તો ફરી વાંચીએ અને વાંચ્યો હોય તો એને વાગોળીએ અને આપણાથી જે શું થઈ શકે, આપણાથી ઉચિત કામ શું થઈ શકે, મારી નાગરિક તરીકેની મારી ફરજો શું છે એને ઉજાગર કરવાનો સૌ પ્રયત્ન કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.